નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ભરૂચના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે અનબન સાંજ સાથે 77મા ગણતંત્ર પર્વની ઉજવણી. જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન સંજયસિંહ સિંહના મુખ્ય અતિથિ પદે ધ્વજવંદન કરી મા ભારતીનું ઋણ અદા કરવામાં આવ્યું. ગ્રામજનો, ગામના ઉપસરપંચ વિજયસિંહ, રાજ ગામના આગેવાનો, અગ્રણીઓ હસમુખભાઈ, વિજયભાઈ, રાજમાજી, સરપંચ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી તિરંગા યાત્રામાં જોડાતા વંદે માતરમ અને ભારત માતા કી જયના નાદથી ઉચ્છદ ગામ ભક્તિના રંગે રંગાયું. શાળાના આચાર્ય તથા શિક્ષકગણ સહિત વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડી દેશભક્તિમય વાતાવરણથી વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને બહાર લાવતી અનેક કૃતિઓ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યાના સમાચાર મળી રહ્યા છે. કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે રિપોર્ટર રમેશ પરમાર, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, જંબુસર. દેશવાસીઓ, ભરૂચ જિલ્લાના તમામ નાગરિક બંધુઓ, મારા જંબુસર તાલુકાના તમામ નાગરિક ભાઈઓ અને મારા ઉત્સવ ગામના તમામ નાગરિક ભાઈઓ, શિક્ષક ગ્રામ પંચાયતના તમામ હોદ્દેદારશ્રીઓ ગણતંત્ર દિવસ નિમિત્તે હાર્દિક શુભકામના પાઠવું છું. આ ગામે ઐતિહાસિક પ્રોગ્રામ કર્યો છે. પ્રોગ્રામમાં મારે આવવાનું જ્યારે નિમિત્ત બન્યું છે ત્યારે આ 200 મીટરનો ફ્લેગ માર્ચ જંબુસર તાલુકાના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત આવો સુંદર કાર્યક્રમ અને ભવ્ય કાર્યક્રમ મારા શિક્ષણ સમિતિના ચેરમેન 2.5 વર્ષના સમયમાં આવો કાર્યક્રમ મેં પ્રથમ નિહાળેલો છે. ત્યારે ગામને ખૂબ ધન્યવાદ આપું છું. 26મી જાન્યુઆરી કાર્યક્રમ નિમિત્તે આવા કાર્યક્રમો આ ગામ ખૂબ પ્રગતિ કરે એવી પણ શુભકામના પાઠવું છું. હું છોકરાઓનો ઉત્સાહ જોતો હતા. અમે ખેલ મહાકુંભમાં પણ જેઓએ એવોર્ડ મેળવ્યા છે ત્યારે આ તબક્કે હજુ પણ આ ગામ વિકસિત બને એવી શુભકામના સાથે મારી વાતને વિરામ આપું. આજ રોજ સ્વતંત્ર ભારત દેશના 77મા પ્રજાસત્તાક દિવસે ભારતીય જવાનો જે શહીદ થયા અને શ્રદ્ધાંજલિના ભાગ રૂપે 200 મીટર તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. તેની અંદર આપણા ભરૂચ જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સંજયસિંહ સિંહા સાહેબ અમારા માટે કિંમતી સમય કાઢીને હાજર રહ્યા. એ માટે ઉચ્છદ ગામ પ્રાથમિક મિશ્ર શાળા ઉચ્છદ દરેક જણ એમનો ખૂબ આભાર માને છે અને ગામ વતી સપોર્ટ મળ્યો. સાથે સાથે એસએમસી સમિતિ, ગ્રામજનો, વાલીગણ, બાળકો ખૂબ જ ઉત્સાહભેર આપણા રાષ્ટ્રીય પર્વમાં ભાગ લીધો. એ બદલ સૌનો ખૂબ આભાર.